અત્યારે એનું શું સ્ટેટસ છે? અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં, તેમાં પણ ખાસ કરીને જમાલપુર વિસ્તારમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન હોય અથવા તો અન્ય પ્લોટ હોય, તેના પર જે પ્રમાણે બે રોકટોક ગેરકાયદેસર દબાણ થઈ રહ્યા છે, તેનો વિવાદ ખૂબ જ ચગ્યો છે. ફરી એકવાર એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જમાલપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજાના વચ્ચેનો જે વિસ્તાર છે, તેનામાં લગભગ 8 થી 10,000 વાર નો જે વિશાળ પ્લોટ છે, તેના ઉપર ગેરકાયદેસર કબાડી માર્કેટ, ઝૂંપડા અને દબાણો સહિતના જે પાકા બાંધકામો થયેલા છે, તે અંગેનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે. જે અંતર્ગત આપ જોઈ શકો છો, ખૂબ જ મોટા પ્રમાણમાં વિવિધ જે ગાડીઓ છે તેનો ભંગાર પડેલો છે. આ ઉપરાંત કાચા પાકા ઝૂંપડા હોય કે પછી દુકાનોના શેડ હોય, જે મકાનો હોય, તે બનાવી દેવામાં આવ્યા છે. એટલે તેમને માંગણી કરી છે પત્ર દ્વારા કે આ અહીંના અસામાજિક તત્વો, ગુંડા તત્વો દ્વારા બનાવી દેવામાં આવ્યા છે અને કોર્પોરેશનની માલિકીનો કરોડો રૂપિયાની કિંમતનો જે પ્લોટ છે તેને પચાવી પાડવામાં આવ્યો છે. એટલે તાત્કાલિક આ દબાણો દૂર કરી પ્લોટનો કબજો મેળવવો જોઈએ અને કાયમી ધોરણે અહીંયા સુરક્ષા કર્મીઓ બેસાડવા જોઈએ. હવે જોવાનું એ રહે છે કે શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જે પત્ર લખ્યો છે તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે